સાહેબ હારું કશું ખબર જ પડતી નથી. અલગ અલગ કોલેજના અલગ અલગ ફોર્મ આવે છે. એસીપીસી નું ફોર્મ ચાલુ છે, એક બાજુ જોસા છે, નિરમાનું કોક કે છે ચાલુ થઈ ગયું છે, કોક કે છે એલડી ના ફોર્મ ચાલુ થઈ ગયા છે. અને સાહેબ દરેક ફોર્મની ફીસ પાછી. હવે તમે એ કહો કે કોલેજની ફી તો ભરવાની છે, પાછા આટલા બધી કોકની 1500, કોકની 1700, કોકની 500, એસીપીસી ની અલગ, તો મારે કરવું શું? તો મિત્રો આજનો આ વિડીયો તમે જોશો ને એટલે તમારે બધું ક્લિયર થઈ જશે કે તમારે કયું ફોર્મ એકચ્યુઅલમાં એન્જિનિયરિંગ એડમિશન માટે ભરવાનું છે. એ ચાહે જેડબલઈ થી હોય કે ચાહે એસીપીસી થી હોય. આ વિડીયો તમે ખાસ જોઈ લેજો. તમારે કોઈને પણ અમને પણ પ્રશ્ન પછી પૂછવો નહીં પડે કે સર હું કયું ફોર્મ ભરું, બંને ભરું, એક ભરું, 3 ભરું, 4 ભરું, 5 ભરું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોને ચાલુ કરતા પહેલા આપણે ગઈકાલે રાત્રે એક સ્કિલ માટેના 2 મહિનાનો વેકેશન કોર્સ લોન્ચ કરી દીધો છે. આ કોર્સની ફીસ, કોર્સમાં શું ભણાવવાનું છે, કયા ટીચર્સ ભણાવશે, કઈ રીતે લેક્ચર્સ ચાલશે, નેક્સ્ટ સોમવારથી સેશન ચાલુ થઈ રહ્યા છે. આખો વિડીયો તમે ફટાફટ જોઈ લેજો તો તમને આઈડિયા આવી જશે. અને એ કોર્સ જો તમારે જોઈન થવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, અને આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઉં છું. વધારે માહિતી કોર્સની જોઈતી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. ખાસ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો એડમિશનના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ છે. વોટ્સઅપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. પહેલા જોડાયા હોય તો ફરીથી જોડાવાનું નથી. હવે સૌથી પહેલા તો હું તમને અમુક વસ્તુઓ જણાવતો જાઉં. એનઆઈટી, ટ્રિપલ આઈટી અને જીએફટીઆઈ આ બધામાં એડમિશન જેડબલઈ મેઇન્સ થ્રુ થતા હોય છે. પણ જેડબલઈ એડવાન્સનું રિઝલ્ટ 2 જૂને આવશે. એના પછી આ બધી પ્રોસેસ ચાલુ થશે. હાલ કોઈ પ્રોસેસ ચાલુ થશે નહીં, એટલે અત્યારે તમારે આમાં કશું જ કરવાનું નથી. એનઆઈટી, ટ્રિપલ આઈટી, જીએફટીઆઈ માટે હાલ તમારે કશું જ કરવાનું નથી. જેડબલઈ મેઇન્સના આધારે જેમનું એડમિશન થતું હોય છે, પણ અત્યારે તમે કશું કરશો નહીં. એસીપીસીમાં જેમને ફોર્મ ભરવાના છે એમની છેલ્લી તારીખ 20/5/2025 છે, જેનું એડમિશન બોર્ડના 50% અને ગુજસેટના 50% થી થતું હોય છે. એસીપીસીમાં કેવી રીતે ફોર્મ ભરવું એનો પણ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. તમે યુટ્યુબમાં ખાલી સર્ચ કરશો એસીપીસી ફોર્મ ફિલ કેસે કરે પ્રિયસર, તો આપણો જ વિડીયો પહેલો આવી જશે. એ જોઈને તમે ફોર્મ ભરી દેજો. રિઝલ્ટ પછી ફોર્મ ભરવાનું ઈચ્છો છો તો રિઝલ્ટ પછી પણ તમે ભરી શકો છો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 20/5 પહેલા તો તમારું રિઝલ્ટ આરામથી આવી જ જવાનું છે. ઠીક છે, તો તમારે બધા ડોક્યુમેન્ટ્સ હશે. રિઝલ્ટ પહેલા તમારે હોલ ટિકિટથી ભરવું પડશે. એમાંય કોઈ તકલીફ નથી. જેમણે ફોર્મ ભરી દીધું છે હોલ ટિકિટથી, એમને ચિંતા નથી કરવાની કે સર મારે રિઝલ્ટ અપલોડ કરવાનું. રિઝલ્ટ ઓટોમેટિકલી ગુજરાત બોર્ડ પાસેથી તમારા સીટ નંબરના આધારે એસીપીસી લઈ લેશે. તમારે કશું જ કરવાનું એમાં આવશે નહીં. હવે એની પછી ડીએઆઈસીટી, નિરમા અને પીડીયુ ના એડમિશન્સના ફોર્મ ચાલુ થઈ ગયા છે. આ ખાસ સમજી લેજો તમે. એમાં જે 33% સીટો છે બોર્ડ ગુજસેટથી ભરાશે. જે તમે ઓલરેડી એસીપીસી નું ફોર્મ ભર્યું હોય, આ ફોર્મ ભર્યું હોય તો એના 33% સીટો માટે તમે એલિજિબલ થઈ ગયા છો. એમની 52% સીટો જેડબલઈ મેઇન્સના એઆઈઆર પરથી ભરાશે. એક એમની કોલેજની વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ભરવું પડશે. 52% સીટ્સ. હવે તમે આ બંનેમાં પણ ભાગ લઈ શકો છો. બોર્ડ ગુજસેટ થ્રુ જવું હોય તો એસીપીસી નું ફોર્મ, જેડબલઈમાં તમારો સારો રેન્ક આવ્યો છે, જો જેડબલઈ તમે આપી જ નથી તો આ ફોર્મ કોલેજની વેબસાઇટ પર જઈને ના ભરતા. જો જેડબલઈમાં તમારો સારો રેન્ક આવ્યો છે, ગયા વર્ષના આધારિત તમને એવું લાગે છે કે મળી શકે એવું છે, તો જ તમે આ ફોર્મના પૈસા બગાડજો. એના માટે એમની વેબસાઇટ પર જઈને તમારે ભરવું પડશે. એમની વેબસાઇટ પર જઈને એમનું ફોર્મ ભરવાનું રહેશે. અલગ અલગ કોલેજના અલગ અલગ ફોર્મ છે, એની ફીસ પણ અલગ અલગ છે. જોસાથી એનું કાઉન્સિલિંગ નથી થતું. આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. આ 52% સીટો જે જેડબલઈ મેઇન્સ થ્રુ ભરાય છે એમાં જોસા કાઉન્સિલિંગ ક્યાંય આવશે નહીં. એમની કોલેજની વેબસાઇટથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. 15% જે એનઆરઆઈ સીટ છે એમાં પણ જેડબલઈ મેઇન્સના આધારે જ તમારું એડમિશન થશે. તો જો તમારે એનઆરઆઈ સીટ ઉપર કદાચ જવાની જરૂર છે, ઈચ્છા છે, તો એના માટે પણ જેડબલઈ મેઇન્સના રિઝલ્ટ પ્રમાણે જ તમારું એડમિશન થશે. કોલેજની વેબસાઇટ પર તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે એમની ચોઇસ ફિલિંગ આવશે, ત્યારે કોલેજની વેબસાઇટ પર જ તમારે બ્રાન્ચ ચોઇસ કરવાની રહેશે. અને એ ચોઇસ તમે પછી પાછળથી બદલી શકશો નહીં. એસીપીસીમાં તો બધું બદલાય છે, પણ આનું જ્યારે તમે કરશો, અત્યારે તો ફોર્મ ભરવાનું છે, પછી જ્યારે ચોઇસ ફિલિંગ આવશે, એમની કોલેજ માટેનો રાઉન્ડ ચાલુ થશે, ત્યારે ચોઇસ ફિલિંગ તમે પાછળથી બદલી નહીં શકો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એટલે જે લોકો જેડબલઈ થ્રુ એમની કોલેજની 52% સીટ માટે ફોર્મ ભરી રહ્યા છે, એ થોડું હોમવર્ક ચાલુ કરી દેજો કે કયા ઓર્ડરમાં તમે કઈ કોલેજમાં સીટ્સ નાખવાના છો. નિરમાનું અલગ હોમવર્ક કરી દો, પીડીયુનું અલગ હોમવર્ક કરી દો, ડીએઆઈસીટીનું અલગ હોમવર્ક કરી દેજો. હવે આ બધાની છેલ્લી તારીખ છે. ડીએઆઈસીટીની છેલ્લી તારીખ 9 જૂન છે, નિરમાની છેલ્લી તારીખ 10 મે છે, અને પીડીયુની છેલ્લી તારીખ 25 મે છે. આની પહેલા તમારે ફોર્મ ભરી દેવાના છે. જેને જેડબલઈમાં સારો સ્કોર આવ્યો હોય એ લોકો જ ભરજો.
બરાબર. JEE માં ઓછા માર્ક છે તો આ બધાના ફોર્મના પૈસા બગાડવાની તમારે કોઈ જરૂર અહીંયા થતી નથી. આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. હવે એક IIT રામ જે અમદાવાદમાં કોલેજ છે એમાં 50% બોર્ડ અને ગુજસેટ ACPC થ્રુ ભરાશે અને 50% સીટો JEE મેન્સના આધારે ભરાશે એ જોસા કાઉન્સિલિંગ થી જ ભરાશે. એમાં કોલેજનું અલગથી કોઈ ફોર્મ તમારે ભરવાનું નથી. IIT રામની જે 50% સીટ છે બધી JEE ના જે જોસા કાઉન્સિલિંગ છે એનાથી ભરાવાની છે. તો આ 3 કોલેજોની અંદર JEE માં જોસા કાઉન્સિલિંગ લાગતું નથી, આમાં જોસા કાઉન્સિલિંગ લાગે છે. તો આમાં કોઈ તમારે એમની કોલેજની વેબસાઇટ પર જઈને ફોર્મ નથી ભરવાનું, ખાલી ACPC ભરી દો અને જોસા કાઉન્સિલિંગમાં તમે જતા હોય તો ત્યાં તમને આ કોલેજ દેખાડશે. તો આ બધી કોલેજોની અંદર તમે કોઈ પણ જાતની મિસ્ટેક કરતા નહીં. હવે વાત આવે છે ગવર્મેન્ટ કોલેજો. ટોટલ ગુજરાતની અંદર 19 ગવર્મેન્ટ કોલેજો છે. જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ મેં અમુક નામ લખ્યા છે, DDU, LD, MSU, BBM, GEC, ગાંધીનગર, GEC, ભાવનગર, બધી જે કોલેજો છે, GEC રાજકોટ કહી દો, GEC મોડાસા કહી દો, બધી જ અમુક રહી પણ ગઈ છે, ટોટલ 19 જેટલી છે. એમાં 95% બોર્ડ અને ગુજસેટ થી હોય છે અને 5% JEE મેઇન્સ થ્રુ થતું હોય છે. એના માટે તમારે ફક્ત અને ફક્ત ACPC ઉપર જ ફોર્મ ભરવાનું છે. આના સિવાય તમારે ક્યાંય ફોર્મ ભરવાનું થતું નથી. કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં NRI શીટ નથી હોતી, કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં મેનેજમેન્ટ કોટા નથી હોતા, કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં ઓફલાઈન એડમિશન થતું નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. એટલે ગવર્મેન્ટે પહોંચી ના જતા ડોક્યુમેન્ટ લઈને નહીં થાય, બધું ACPC થી જ થશે. ACPC માં સીટ ખાલી પડશે તો એને ખાલી જ જવા દેશે. છેલ્લા રાઉન્ડ પછી પણ ઓફલાઈન રાઉન્ડ કોલેજ માટે થશે, પણ ACPC કરશે. એક પણ કોલેજ એમની સીટ જાતે ભરી શકે નહીં ગવર્મેન્ટની અંદર. એના પછી જેટલી પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એમાં 50% સીટો બોર્ડ અને ગુજસેટ થી ભરાય છે ACPC થ્રુ અને 50% સીટો કોલેજ જાતે ભરી શકતી હોય છે. તો અમુક સારી જે કોલેજો છે એમને પોતાના ફોર્મ ચાલુ કરી દીધા છે. તો તમારે નક્કી જ હોય કે તમારે એ જ કોલેજમાં લેવું છે તો એના ફોર્મમાં તમે ભરીને એનું એડમિશન લઈ શકો છો. એટલે તમારે 4 વર્ષની જફા દૂર. તો એ પણ ચાલુ થઈ ગયું છે, બરાબર. તો બોર્ડ અને ગુજસેટ થી તો 50% સીટો ત્યાં ભરાશે જ, પણ 50% કોલેજ જાતે ભરતી હોય છે. એને મેનેજમેન્ટ કોટા કહેવાય છે. 90% કોલેજો એમની મેનેજમેન્ટ કોટાની શીટ્સમાં એક્સ્ટ્રા કોઈ ફીસ લેતી હોતી નથી. 10% કોલેજ એવી છે જે લોકો એમાં થોડાક એક્સ્ટ્રા ચાર્જ કરતી હોય છે. એમાં પણ ઘણી વખત વધારે ફોર્મ આવે તો મેરિટ બાર પડતા હોય છે, એમનું ફોર્મ ભરવાના પણ અલગ પૈસા હોય છે. એના માટે તમારે જે તે કોલેજની વેબસાઇટમાં ફોર્મ હોય તો ત્યાં, ઓફલાઈન જઈને કોલેજમાં ફોર્મ ભરવું પડે તો ત્યાં તમે એ ફોર્મ ભરી શકો છો. તો આઈ હોપ સેલ્ફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ, IIT રામ, DAIICT નિરમા, PDPU, NIT, IIIT આ બધી કોલેજનું હવે તમને કદાચ ક્લિયર થઈ ગયું હશે કયું ફોર્મ એકચ્યુઅલમાં ભરવાનું. તો આ ફોર્મની સાથે સાથે વેકેશનનો પરફેક્ટ ઉપયોગ કરો. આની અંદર આપણે બેઝિક ગેટનું મેથ્સ, એપ્ટિટ્યુડ જે દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં દરેક ઇન્ટરવ્યુમાં કામ આવવાનું છે, સ્પોકન ઇંગ્લિશ, સી લેંગ્વેજ અને સ્કિલ્સ, આટલી વસ્તુના ટોટલ 50 લેક્ચર 2 મહિનામાં લેવાના છીએ. તો તમારે જોડાવવું હોય તો વિડીયો ખાસ જોઈ લેજો. પહેલા 101 વિદ્યાર્થીઓ માટે ઓફર પણ ચાલી રહી છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, કેમ કે મેક્સિમમ બધાનું કન્ફ્યુઝન જ એ છે કે ચાલુ ફોર્મ કયું ભરવું. તો હવે તમારું કન્ફ્યુઝન આઈ થિંક દૂર થઈ ગયું હશે ને આપણા ઓફલાઈન સેમિનાર્સની ડેટ હવે વિધિન 3 થી 4 ડેઝમાં આવી જવાની છે. તો ઓફલાઈન સેમિનારમાં પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન હશે. તો ખાસ YouTube પર બનેલા રહેજો, WhatsApp ગ્રુપમાં બનેલા રહેજો, એટલે એક પણ ઓફલાઈન સેમિનારની માહિતી તમારાથી રહી ના જાય. અને જે પણ ઓફલાઈન સેમિનાર થવાના છે ખાસ ધ્યાન રાખજો, એ જ દિવસે તમારું પર્સનલ કાઉન્સેલિંગ પણ થઈ જશે. પછી તમારે ફરીથી અમને મળવાની જરૂર પડશે નહીં. તો ઓફલાઈન સેમિનારનો તમને મસ્ત મજાનો બેનિફિટ મળવાનો છે. એ જ દિવસે તમારું કાઉન્સેલિંગ ડન અને તમને આપણે છૂટા કરીશું. પછી સરસ તમે તમારી ચોઇસ ફિલિંગ કરી શકશો. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.